એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયની અંદરની દિવાલ. ગર્ભાશયની અંદરની દિવાલનો શું રોલ હોય છે પ્રેગ્નન્સી રહેવામાં અથવા તો આઈવીએફમાં? પ્રેગ્નન્સી માટે બાળકને ફર્ટિલાઇઝેશન બાદ ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ થવું પડે છે. ગર્ભાશયની અંદરની દિવાલ જો સારી હશે તો જ ઇમ્પ્લાન્ટેશન થશે, તો જ બાળક ચોંટશે અને તો જ બાળકને અંદરથી બ્લડ સપ્લાય અને ન્યુટ્રિશન મળશે. તેથી ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમ સારું હોવું ખૂબ જ જરૂરી છે. એન્ડોમેટ્રિયમ સારું છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? એન્ડોમેટ્રિયમ સોનોગ્રાફીમાં એની થિકનેસ જોવામાં આવે છે. થિકનેસ જો 7 થી 11 mm ની વચ્ચે હોય તો તે બાળકને ચોંટવા માટે સારું એન્ડોમેટ્રિયમ છે એવું કહી શકાય. સેકન્ડ, બ્લડ સપ્લાય. જો એન્ડોમેટ્રિયમની અંદર બ્લડ સપ્લાય સારો હોય તો બાળકને ન્યુટ્રિશન સારું મળે છે, તેનો ગ્રોથ સારો થાય છે. તેથી અલ્ટિમેટલી એન્ડોમેટ્રિયમ એટલે કે સાદી ભાષામાં સમજીએ તો જમીન જેટલી ફળદ્રુપ હશે એટલો જ પાક સારો થશે. તેવી જ રીતે એન્ડોમેટ્રિયમ જેટલું સારું હશે તેટલું બાળકને ચોંટવામાં ઈઝી પડશે, બાળકને ન્યુટ્રિશન સારું મળશે અને 9 મહિના દરમિયાન બાળકનો ગ્રોથ સારી રીતે થશે. એન્ડોમેટ્રિયમ. શું તમને એન્ડોમેટ્રિયમ વિશે ખ્યાલ આવી ગયો? તો કમેન્ટમાં લખો એન્ડોમેટ્રિયમ. થેન્ક યુ.